કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. પુરુષોત્તમ મહિનાની અંદર જો કદાચ આપને આખા મહિનાની અંદર વ્રત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થયું, અથવા તો આખા સમય દરમિયાન પુરુષોત્તમ મહિના દરમિયાન જો આપે વ્રત છે નથી કરી શક્યા, તો આપની પાસે એક અવસર હજી પણ છે. પુરુષોત્તમ મહિનાની અંદર પંચરાત્રનું વ્રત આવે છે, જેને શુદ્ધ ગુજરાતીમાં પંચરાત્રિ વ્રત કહી શકાય. પુરુષોત્તમ મહિનાની જે કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે પરમા એકાદશી હોય, એ એકાદશીથી એ વ્રત શરૂ થાય અને અમાસ સુધી એ વ્રત ચાલે. એટલે આ વર્ષે પુરુષોત્તમ મહિનાની અંદર 11 જૂન ને ગુરુવાર એકાદશી છે, પરમા એકાદશી, ત્યારથી એ વ્રત શરૂ થાય છે. અને 11, 12, 13, 14 અને 15 તારીખને સોમવતી અમાસ છે. એ દિવસે એ વ્રત આપણે પૂર્ણ કરી શકીએ છીએ. 5 રાત્રિ સુધીનું, જેમાં રાત્રિનું વિશેષ મહત્વ છે, જાગરણ હોય, ઈષ્ટ ભજન હોય, તો એ પંચરાત્ર વ્રત છે એ કદાચ આપણે આખા મહિનાની અંદર વ્રત ન કરી શક્યા હોય, શરીરની તંદુરસ્તીના કારણે અથવા તો કોઈ પણ સામાજિક કારણોસર, તો આ વ્રત છે એ અવશ્ય કરી શકો, જેનાથી આખા પુરુષોત્તમ મહિનાનું પુણ્ય આપણને પ્રાપ્ત થશે. પંચરાત્ર વ્રત મેં કીધું એમ છઠ્ઠા મહિનાની 11 તારીખ ગુરુવાર થી આ વ્રત શરૂ થશે. 11 તારીખથી 15 તારીખ સુધી વ્રત કરવાનું છે. અને 16મી તારીખે સવારે વ્રતના પારણા છે એ કરવાના રહેશે. આ વ્રત એટલા માટે કરવાનું કે જે અત્યંત નિર્ધન હોય એને ખૂબ જ ધન પ્રાપ્ત થાય. જેમને ભગવાન નારાયણની ભક્તિ જોતી હોય એમને નારાયણની ભક્તિ પ્રાપ્ત થાય. જેમને ભોગની ઈચ્છા હોય, ખૂબ ભૌતિકતા ભોગવવી હોય, એ લોકોને આ વ્રત કરવા માત્રથી ભૌતિકતા પુષ્કળ પ્રમાણની અંદર પ્રાપ્ત થાય, એવા આપણા શાસ્ત્રોના વચનો છે. અને શાસ્ત્રના વચનો પ્રમાણે તો એવું કહેવાય છે કે કાંપિલ્ય નગરની અંદર સુમેધા નામનો બ્રાહ્મણ અને બ્રાહ્મણ દંપતી રહેતા હતા. બ્રાહ્મણ અને એમની પત્ની બંને પોતાનું સદાચાર પૂર્વક, અને બ્રાહ્મણે વેદ વિદ્યાની અંદર પારંગત હતો, વેદ વેદતા હતો, છતાં પણ એ ખૂબ પૂર્વ જન્મના કર્મોના કારણે નિર્ધન હતો. તો એ નિર્ધનતા દૂર કરવા માટે થઈ એમની પત્ની એમને આગ્રહ કરે છે કે આપ બીજા નગરની અંદર જાઓ અને કોઈ પૌરોહિત્ય કર્મ કરી અને આજીવિકા છે એ લઈ આવો. ત્યારે એ સુમેધા નામના બ્રાહ્મણ કહે છે કે મેં એવું વ્રત લીધું છે કે હું બીજા કોઈ નગરની અંદર જઈ અને પૌરોહિત્ય કર્મ નહીં કરું, અહીંયા જે મને મળશે. પણ એમની નસીબના કારણે એવું હતું કે અહીંયા જ છે એમને કંઈ મળતું નહોતું, એટલી બધી નિર્ધનતા હતી. અને નિત્ય વેદનું પારાયણ કરે, નારાયણની ઉપાસના કરે. એ કૃપાથી કૌંડિલ્ય નામના ઋષિ એમના આંગણે પ્રસાદ લેવા માટે પધારે છે. એમની પાસે કંઈ નથી હોતું, છતાં પણ પૂર્ણ ભાવથી અતિથિ સત્કાર છે એ કૌંડિલ્ય નામના ઋષિનો અતિથિ સત્કાર કરે છે. અને અતિથિ સત્કાર કરવા માત્રથી કૌંડિલ્ય નામના ઋષિને બ્રાહ્મણ પત્ની કહે છે કે આપ એવા આશીર્વાદ આપો કે અમારા ઘરની અંદર અતિથિઓ ખૂબ આવે અને એમને ખૂબ સુંદર રીતે રાખી શકીએ. ત્યારે કૌંડિલ્ય ઋષિ એમની વાત છે એ સમજી જાય છે કે એમના ઘરની અંદર ધન નથી, નિર્ધન છે. ત્યારે કૌંડિલ્ય ઋષિ એમને પંચરાત્રનું વ્રત છે એ બતાવે છે. અને પંચરાત્રનું વ્રત છે એ વ્રત કરવા માત્રથી ધીમે 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 એ વ્રત નું ઉત્તમ ફળ એમને પ્રાપ્ત થવા લાગે છે અને ખૂબ ધનવાન બને છે. એટલે શાસ્ત્રકારો એવું કીધું કે કૌંડિલ્ય નામના ઋષિએ જે વ્રત બતાવ્યું છે એ પંચરાત્રનું વ્રત પુરુષોત્તમ મહિનો આખો ન કર્યો હોય તો ફક્ત ને ફક્ત એ 5 દિવસનું એટલે કે 5 રાત્રિના ઉપવાસ કરવા માત્રથી મનુષ્ય છે એ ભુક્તિ અને મુક્તિ બંને પ્રાપ્ત કરી શકે છે. એમને ભોગ પણ પ્રાપ્ત થાય છે અને એમને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. વ્રતની અંદર કોઈ એના નિયમો નથી. વિશેષ કરી અને સૌથી પહેલા 11ના દિવસે સવારે સૂર્યોદય
ના સમયે ઉઠી અને ભગવાન પુરુષોત્તમની સેવા પૂજા કરી અને સંકલ્પ લેવાનો છે કે હું પંચરાત્રનું વ્રત કરીશ. અને વ્રતના સંકલ્પ થઈ ગયા પછી એ નિત્ય આપણી જે નારાયણની પૂજા છે, તુલસી દલાર્ચન છે, વિષ્ણુ સહસ્ત્રના પાઠ છે, વિષ્ણુ મંત્રના જપ છે, એ કરી અને ભગવાન નારાયણને તલના તેલનો દીવો અથવા તો ગાયના ઘીનો દીવો છે એ અવશ્ય અર્પણ કરવાનો છે. દિવસ દરમિયાન તો જે કાંઈ મંત્ર જાપ અનુષ્ઠાન સ્તોત્ર વગેરે થાય એ કરવાના, પણ રાત્રિના સમયે છે સાંજે સંધ્યા સમય પછી રાત્રિ પર્યંત જેટલા જપ અનુષ્ઠાન તપ વગેરે થાય એટલા વિશેષ કરી અને કરી શકાય. પહેલે દિવસે 11 તારીખે, 12 તારીખે, 13 તારીખે, 14 તારીખે અને 15 તારીખે બધા જ દિવસે આ પ્રમાણે ભગવાનનું પૂજન અને અર્ચન કરવાનું છે. અને ત્યારબાદ 16 તારીખે સવારમાં ભગવાનની સેવા પૂજા કરી અને આ આખા પંચરાત્ર વ્રતનું ફળ છે એ ભગવાનના ચરણોમાં અર્પણ કરવાનું છે. અને એ દિવસે પછી પારણા છે એ કરવાના છે. એટલે ઉપવાસ થઈ શકે તો ઉપવાસ કરી અને વ્રત કરી શકાય, અને ઉપવાસ ન થઈ શકે તો એક ટાઈમ ભોજન કરી, જેને આપણે એકટાણું કહીએ છીએ, એ કરી અને આપણે વ્રત કરી શકીએ છીએ. આ વ્રત કરવાથી ભગવાન નારાયણની વિશેષ છે એ કૃપા પ્રાપ્ત થશે. એની અંદર જેમને લક્ષ્મીની કામના હોય એમને વિષ્ણુ સહસ્ત્રના પાઠ તો કરવા જ, પણ સાથે સાથે શ્રી સુક્તમના 16 પાઠનું અનુષ્ઠાન છે એ 5 રાત્રિ સુધી કરી શકાય, જેનાથી ઘરની અંદર ધન, વૈભવ અને લક્ષ્મી છે એ ખૂબ વિશેષ પ્રકારે છે આપણને પ્રાપ્ત થતી રહે. તો આ પંચરાત્રનું વ્રત છે, સમય છે, આપણી પાસે માહિતી પણ છે, અને આ જ બધી માહિતી લેખિત સ્વરૂપે પણ અમારી જે ચેનલ છે ચેનલ ઉપર આપને વિજય એસ્ટ્રોની ચેનલ ઉપર આપને જોવા મળશે. તો આપ ત્યાંથી લેખિત સ્વરૂપે પણ વસ્તુ આપ મેળવી શકો છો. અને સાથે સાથે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય એ હેતુથી આ વ્રત થઈ શકે તો અવશ્ય કરજો. ભગવાનની વિશેષ કૃપા છે એ પ્રાપ્ત થશે અને આપણે સૌ પુણ્યના ભાગીદારી બનીશું. અસ્તુ.